નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 6.7, 6.8 અને 6.9 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 6.8 જે હતું એમાં તમને સમતલ લીસી સપાટીની વાત કરેલી હતી. સમતલ લીસી સપાટી હોય એટલે આપણે એવું કહી શકીએ કે ત્યાં ઘર્ષણ રહિત સપાટી છે અને ત્યાં ઘર્ષણ રહિત સપાટી હોવાને લીધે આપણે માત્ર ને માત્ર ત્યાં સ્પ્રિંગ બળ જોવા મળતું હતું જે સંરક્ષી બળ હોય છે. અને જ્યારે કોઈ પણ પદાર્થ પર સંરક્ષી બળ લાગતું હોય છે ત્યારે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે. આપણે એ જાણીએ છીએ. યાંત્રિક ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત વખતે આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા કે જો કોઈ તંત્ર પર સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. અને એટલા માટે જ આપણે ત્યાં કહેતા હતા કે કારની તમામ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હશે. જ્યારે ઉદાહરણ 6.9 હતું તેમાં તમને એવું કીધેલું કે ઘર્ષણ અચળાંક 0.5 ધરાવતી સપાટી માટે ઉદાહરણ 6.8 માટે મહત્તમ સંકોચન મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને ઘર્ષણ અચળાંક આપેલો હતો એટલા માટે તમારે ત્યાં ઘર્ષણ બળને પણ ધ્યાનમાં લેવું પડે. અને ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. તો ત્યાં તમને સ્પ્રિંગ બળ અને ઘર્ષણ બળ બે બળો જોવા મળતા હતા અને એ બે બળો વડે થતું કાર્યને પણ આપણે ધ્યાનમાં લીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સંરક્ષી બળ અને અસંરક્ષી બળ બંને હાજર હશે ત્યારે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ નહીં. કેમ કે આપણે જે કંઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત મેળવેલો હતો તે માત્ર ને માત્ર સંરક્ષી બળ માટે જ મેળવેલો હતો. તો એટલા માટે આપણે ઉદાહરણ 6.9માં કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરેલો હતો. અને જો તમારે અસંરક્ષી બળ માટે યાંત્રિક ઉર્જાને રિલેટેડ કોઈ સૂત્ર અથવા તો કે સ્ટેટમેન્ટ આપવું હોય તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એટલા માટે તે મેળવીએ કે જ્યારે પદાર્થ પર સંરક્ષી અને અસંરક્ષી બંને પ્રકારના બળો લાગતા હોય ત્યારે યાંત્રિક ઉર્જાનું શું સૂત્ર થાય. તો એટલા માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ. મેં તમને કીધેલું કે કાર્ય ઉર્જા પ્રમેય છે ને એ તમે સાર્વત્રિક રીતે ઉપયોગ કરી શકો. કેમ કે W ડેલ્ટા K જે છે એનું કથન શું હતું કાર્ય ઉર્જા પ્રમેયનું? તો કે કથન એવું હતું કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર ચોખ્ખા બળ અથવા તો કે પરિણામી બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. એટલે અહીંયા જે કઈ W છે એ કાર્ય છે અને કયા બળ વડે થતું કાર્ય? તો કે ચોખ્ખા બળ વડે થતું કાર્ય, પરિણામી બળ વડે થતું કાર્ય, જે આપણે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. હું તમને એમ કહું કે પદાર્થ પર સંરક્ષી અને અસંરક્ષી બળો લાગે છે, બરાબર? તો એના વડે થતું કાર્ય શું હોય? તો કે સંરક્ષી બળ વડે થતું કાર્ય અને અસંરક્ષી બળ વડે થતા કાર્યનો અદિશ સરવાળો, જે આપણે અગાઉ વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને જો એમાં ન ખ્યાલ આવતો તો આપણે લખીએ કાર્ય એટલે શું લખાય? F ડોટ R ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? ડેલ્ટા K. હવે અહીંયા સદિશ F જે છે એ શું હોય છે? પરિણામી બળ. જો અહીંયા કોઈને ખ્યાલ ના આવે તમારે અહીંયા નેટ લખી દેવું. નેટ એટલે ચોખ્ખું બળ ડોટ સ્થાનાંતર સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K. આવું તો આપણે લખી શકીએ ને. હવે જો તો F નેટ એટલે શું? તો કે જે કાંઈ બળો લાગે છે તે તમામ બળોનો શું કરી દેવાનો? સદિશ સરવાળો. આપણે પ્રકરણ 5 માં વિગતે અભ્યાસ કરી ચૂક્યા હતા કે પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ F1 F2 up to so on, જે આપણે જાણીએ છીએ. તો એ મુજબ જ તમે અહીંયા પણ લખી શકો, બરાબર છે? તો આપણે અહીંયા બે બળો કહીએ છીએ, સંરક્ષી અને અસંરક્ષી. જે કાંઈ હોય પછી વધુ હશે તો પણ આપણે એનો શું કરી દેવાનો થશે? સદિશ સરવાળો જ ને. FC પ્લસ FNC. આનો મતલબ શું છે? તો કે FC એટલે કન્ઝર્વેટિવ ફોર્સ, FNC એટલે કે નોન કન્ઝર્વેટિવ ફોર્સ. કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી. એટલે આનો મતલબ શું થશે? FC નો મતલબ તો કે સંરક્ષી બળ. આનો મતલબ શું થશે? અસંરક્ષી બળ. હવે જો તો અદિશ ગુણાકાર છે તો અદિશ ગુણાકારમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. A ડોટ B પ્લસ C હોય તો A ડોટ B પ્લસ A ડોટ C લખાય. તો અહીંયા શું લખાશે? તો કે FC ડોટ સદિશ R પ્લસ FNC ડોટ સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા K. માટે હવે જો તો FC ડોટ R અને FNC ડોટ R. F ડોટ R ને આપણે શું કહીએ છીએ? તો કે કાર્ય. તો અહીંયા શું મળી જશે? કાર્ય. પણ સંરક્ષી બળ વડે થતું કાર્ય. અહીંયા શું મળશે? તો કે કાર્ય, પરંતુ અસંરક્ષી બળ વડે થતું કાર્ય, નોન કન્ઝર્વેટિવ
ફોર્સ જે હશે બરાબર તેના લીધે જે કાંઈ વર્ક ડન તમને મળશે તે ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા કે જે મેં તમને અહીંયા કીધું હતું ને કે સંરક્ષી બળ વડે થતું કાર્ય પ્લસ અસંરક્ષી બળ વડે થતું કાર્ય લઈ લેવાનું છે બરાબર તો આવું તમને મળશે હવે જો તો સંરક્ષી બળ વડે થતું કાર્ય જે છે એના માટે આપણે એવું કહી શકીએ છીએ કે સંરક્ષી બળ માટે W is equals to minus delta U કેમ કે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ સ્થિતિ ઊર્જા વખતે કે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર સંરક્ષી બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે તો કાર્યનું મૂલ્ય બરાબર માઈનસ ડેલ્ટા U લઈ શકીએ તો જો તો WC છે એની જગ્યાએ તમે શું લખી શકો તો કે માઈનસ ડેલ્ટા U પ્લસ WNC is equals to ડેલ્ટા K માટે WNC is equals to delta K plus delta U is equals to delta K એટલે KF minus KI final kinetic energy minus initial kinetic energy plus final potential energy minus initial potential energy તો અસંરક્ષિત બળ વડે થતું કાર્ય જે છે W એના ઇક્વલ્સ શું લખાઈ શકાય તો જો તો kf + uf લખી શકું હું kf + uf માઈનસ આ બંને પદમાંથી હું કોમન કાઢી લઉં છું ki અને ui વાળા પદમાંથી બરાબર છે તો શું થઈ જશે તો કે ki + ui હવે જો તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધેલું કે યાંત્રિક ઊર્જા કોને કહેવાય તો કે પદાર્થની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સરવાળાને પદાર્થની યાંત્રિક ઊર્જા કહે છે તો જો તો ગતિ પ્લસ સ્થિતિ પણ આ કેવી છે તો કે અંતિમ અને આ તો કે પ્રારંભિક તો જો તો શું લખાશે તો કે માટે WNC is equals to EF minus EI કારણ કે આપણે જાણીએ છીએ E is equals to K plus U માટે WNC is equals to delta E આ તમને મળી ગયું જો તો યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર અસંરક્ષી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર અસંરક્ષી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે એવું તમે કહી શકો અને જે આપણે જાણીએ પણ છીએ કે સ્પ્રિંગ બળ વડે જે કંઈ કાર્ય થતું હશે એ દરમિયાન આપણે કહેતા હતા કે ઘર્ષણ બળ જે કંઈ છે બરાબર છે તે તેની ગતિ બ્લોક હશે તો બ્લોકની ગતિની વિરુદ્ધ દિશામાં હશે ને બરાબર તો એના લીધે જે કંઈ કાર્ય થતું હશે એ કઈ દિશામાં હશે તો કે ગતિની વિરુદ્ધ દિશામાં હશે ઘર્ષણ બળ વડે થતું કાર્ય તો એટલા માટે ત્યાં જે કંઈ ઊર્જાનો વ્યય થતો હશે બરાબર છે તે ઊર્જાનો વ્યય અથવા તો કે યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર જે હશે એ કેટલો હશે તો કે ઘર્ષણ બળ વડે થતા કાર્ય જેટલો હશે કેમ કે એ અસંરક્ષિત બળ છે જે આપણે જાણીએ છીએ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઊર્જાનો જે કંઈ વ્યય છે તે ધ્વનિ સ્વરૂપે પણ થતો હોય છે ઘણીવાર પ્રકાશ સ્વરૂપે પણ થતો હોય છે અને ઊર્જાના જુદા જુદા જે કંઈ સ્વરૂપો છે એ તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે ત્યાં તમને ઉલ્લેખ પણ કરેલો છે ઉષ્માનો રાસાયણિક ઊર્જાનો વિદ્યુત ઊર્જાનો દળ અને ઊર્જાની સમતુલ્યતા પણ તમને ત્યાં આપેલી છે ત્યારબાદ તમને ન્યુક્લિયર ઊર્જાની પણ વાત કરેલી છે તો એ તમામ જે કંઈ ઊર્જાઓ છે તે તમારે વાંચી લો જેના વિશે તમે વાકેફ છો કેમ કે રસાયણ વિજ્ઞાનમાં તમારે લગભગ તેનો ઉલ્લેખ થઈ ગયેલો હશે અને આ જે કંઈ ટોપિકો છે તે તમારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલા છે અને તેમાં માત્ર તમારે વાંચન જ કરવાનું છે તેમાં ડિટેલ્સમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત આપેલો છે 6.10.6 તે પણ તમારા અભ્યાસક્રમમાંથી રદ કરેલો છે અને આપણે જાણીએ પણ છીએ કે કોઈ પણ તંત્ર પર કાર્ય કરતા બળો જો સંરક્ષી હોય ને તો તેની કુલ યાંત્રિક ઊર્જાનું શું થતું હોય સંરક્ષણ થતું હોય પરંતુ જો અસંરક્ષી બળ લાગતા હોય તો હમણાં આપણે અભ્યાસ કરી ચૂક્યા તે મુજબ યાંત્રિક ઊર્જાનો અમુક ભાગ જે છે એ બીજા પ્રકારમાં રૂપાંતરણ પામતો હશે જે ઉષ્મા પ્રકાશ અને અવાજ એવા અન્ય સ્વરૂપોમાં રૂપાંતરણ પામતી હશે ઊર્જા પરંતુ જો તમે કોઈ પણ તંત્ર છે એની કુલ ઊર્જા જ્યારે તમે ગણતરીમાં લેશો તો તમને ખ્યાલ આવશે એ અચળ જ રહેતી હશે જે કાંઈ મેં તમને કીધું ને
કે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે અથવા પ્રકાશ અથવા તો કે ધ્વનિ, બરાબર. તો એ જે કંઈ ઉર્જા છે ને, પરંતુ સ્વરૂપ અલગ છે. તો જો તમે તંત્રની કુલ ઉર્જા ગણતરીમાં લેશો ને તો તમને જે કાંઈ હતી ને એની જ મળશે. એટલે તમે એવું કહી શકો કે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. જો આપણે આખા બ્રહ્માંડને એક અલગ કરેલું તંત્ર લઈ લઈએ તો તમે એવું કહી શકો કે બ્રહ્માંડમાં રહેલી ઉર્જાનો જથ્થો જે કંઈ છે ને એ અચળ છે. માત્ર ને માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો તમે એવું કહી શકો ઉર્જાને નાશ પણ કરી શકાતી નથી અને તેનું સર્જન પણ થઈ શકતું નથી. અને જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે જે આપણે જાણતા હોઈએ છીએ, તમે ધોરણ 9 થી તેનો અભ્યાસ કરતા હોવો છો અને તેની કોઈ સાબિતી નથી, પરંતુ રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરેમાં આપણે તેનો ઉપયોગ કરતા આવતા હોઈએ છીએ અને કરવાના પણ છે. તો જે ખોટો પણ નથી, બરાબર છે, જે સાર્થક જ છે કેવું, બરાબર. તો એટલા માટે તમારે ઉર્જા સંરક્ષણ કેવું હોય તો તમે એવી રીતે કહી શકો કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. ઉર્જાનો નાશ પણ શક્ય નથી કે સર્જન પણ શક્ય નથી. ઉર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ શક્તિ એટલે કે પાવર, જેને તમે બીજા નામે કાર્યત્વરા તરીકે પણ ઓળખી શકો. તો વિદ્યાર્થી મિત્રો પાવર જે છે એ શું કરવા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, બરાબર. તેની આપણે સૌપ્રથમ વાત કરીએ તો કે કોઈ પણ કાર્ય થતું હોય, હમણાં જ આપણે વાત કરતા હતા કે સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય, અસંરક્ષી બળ વડે કાર્ય થતું હોય, પદાર્થ પર કાર્ય થતું હોય, પદાર્થ દ્વારા કાર્ય થતું હોય, તમારા દ્વારા કાર્ય થતું હોય, મારા દ્વારા કાર્ય થતું હોય. પણ કરેલું જે કંઈ કાર્ય છે એ કયા દરથી થયેલું છે એ તમને ખ્યાલ આવે તો તમે એવું કહી શકો કે કયું કાર્ય ઝડપથી થયું છે અને કયું કાર્ય ધીમેથી થયું છે. હું તમને એમ કહું કે કોઈ બે બાળકો છે, એ બે બાળકોને હું કોઈ એક જ કાર્ય આપું છું સેમ, બરાબર છે, પણ એક બાળક એ કાર્ય 15 મિનિટમાં પૂરું કરે છે અને એક બાળક એ કાર્ય 20 મિનિટમાં પૂરું કરે છે. તો એકે કરેલું કાર્ય કેવું હશે? ધીમું. એકે કરેલું કાર્ય ઝડપી. તમને એવું કહેવામાં આવે કે તમારે 10 માળ ઉપર ચડવાનું છે અને ત્યાં પડેલી એક વસ્તુને લઈને નીચે મને મારા હાથમાં આપવાની છે. તમે કાર્ય કરો છો પણ કયો વ્યક્તિ ઝડપથી જાય છે ત્યાંથી તે લઈને ઝડપથી તમારા હાથમાં પહોંચાડે છે અને કયો વ્યક્તિ ધીમેથી જાય છે અને ધીમેથી આવે છે, એ તમે કેના પરથી કહી શકો? તો કે એના માટે તમારે કાર્યનો દર જોઈએ. એટલે કે એકમ સમયમાં થતું કાર્ય તમારે મેળવવું પડે. કેમ કે 10 માળ ચડવાના, 10 માળ ઉતરવાના, તો કોણ ઝડપથી ચડ્યું હશે, કોણ ધીમે ચડેલું હશે, એ કેના પરથી ખબર પડશે? તો કે તમે જે કંઈ કાર્ય કરેલું છે તે કાર્ય ભાગ્યા સમયગાળો કરી દઈએ તો આપણે શું મળી જશે? તો કે એકમ સમયમાં થતું કાર્ય. એટલે તમને એ ખબર પડી જશે કે કોઈ એક વ્યક્તિ છે, બરાબર છે, તેનો કાર્ય કરવાનો દર સમજી લો કે 10 મળે છે તમને, તો એ એક મિનિટમાં 10 દાદરા ચડે છે. બીજો કોઈ વ્યક્તિ છે એના માટે તમને 20 મળે છે. તો તમને બંનેના કાર્ય કરવાના દર ખ્યાલ હશે, તમને ખબર પડી જશે કે કયો વ્યક્તિ કેટલા સમયમાં તે કાર્ય પૂર્ણ કરી દેશે, બરાબર. તો એટલા માટે કોઈ પણ કાર્ય થઈ રહ્યું હોય તો તે કાર્ય કેટલી ઝડપથી થાય છે તે વધુ મહત્વનું છે કાર્ય થયો એના કરતા, બરાબર છે. બંને બાળકો 10 માળના બિલ્ડિંગ પરથી કોઈ વસ્તુ લઈને લાવે તો છે જ અને આપે છે આપણે, પણ કોણ ઝડપથી જઈને લાવે છે, બરાબર છે, તો એ વધુ મહત્વનું છે. એટલે કે તમારે ત્યાં એનો દર શોધવો પડે, બરાબર છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે પાવરને શું કહી શકાય? તો કે શક્તિ અથવા કાર્યત્વરા. અને કાર્ય કરવાના સમય દરને આપણે શું કહીશું? પાવર. તો પાવર છે મેં કીધું ને W/T. કુલ જે કાંઈ સમય લીધો હશે એને આપણે શું કહી દઈએ? T. અને કુલ કરેલું કાર્યને આપણે શું કહી શકીએ? W. તો તમે એ રીતે લખી શકો. અથવા આની આ જ વ્યાખ્યા તમે
એવી રીતે પણ લખી શકો ને કે એકમ સમયમાં પદાર્થે કાંઈ નહીં, ચાલો ને આપણે પદાર્થ એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે, બરાબર. તો આવી રીતે પણ આપણે લખી શકીએ. મેં તમને અગાઉ પણ કીધેલું, પ્રવેગની વ્યાખ્યા વખતે, વેગની વ્યાખ્યા વખતે આપણે પ્રવેગમાં શું કહેતા હતા તો કે ડેલ્ટા v બાય ડેલ્ટા t, વેગમાં શું કહેતા હતા ડેલ્ટા x બાય ડેલ્ટા t. તો અહીંયા આપણે શું કહેતા હતા સ્થાનમાં થતા ફેરફારનો દર, અહીંયા વેગમાં થતા ફેરફારનો દર અથવા એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે, એકમ સમયમાં સ્થાનમાં થતા ફેરફારને વેગ કહે છે. તો એવી રીતે આપણે અહીંયા પાવરની વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હું તમને જો અહીંયા એ વસ્તુ સમજાવું, તમે ડેલ્ટા v ની જગ્યાએ v પણ લખી શકો. ક્યારે? જ્યારે તમે પ્રારંભિક v1 બરાબર 0 અને v2 બરાબર અથવા તો કે અંતિમ તમને વેગ શું મળતો હોય v, એવી જ રીતે તમારે પ્રારંભિક સ્થાન x1 બરાબર 0 હોય અને અંતિમ સ્થાન x2 બરાબર x હોય તો તમે ડેલ્ટા x ની જગ્યાએ શું લખી શકો x પણ લખી શકો. તો એવી જ રીતે હું તમને એમ કહું કે મારે સરેરાશ પાવર જોઈએ છે, બરાબર છે, એવરેજ પાવર, તો એના માટે હું w/t પણ લખી શકું, કરેલું કુલ કાર્ય ભાગ્યા સમયગાળો. પરંતુ હું અહીંયા જે કંઈ કાર્યની વાત કરું છું કુલની વાત નથી કરતો, સમયગાળો છે એ પણ કુલ સમયગાળાની વાત નથી કરતો. હું કોઈ સમજી લો કે અહીંયા જ્યારે તમને ચર્ચા કરવાનું કહેતો હતો ત્યારે મેં તમને એવું કીધું કે 0 થી v અને 0 થી x, એવી રીતે અહીંયા મેં શું લીધું છે 0 થી w અને સમય જે છે એ 0 થી t. પરંતુ આપણે કુલ 0 થી t સમય સુધીની વાત ન કરતા વચ્ચેના કોઈ સમયગાળાની વાત કરતા હોય તો અહીંયા તમને કંઈક t1 સમય મળે, અહીંયા કંઈક t2 સમય મળતો હોય, તમારે શું કરવું પડે? અહીંયા હું એમ કહું 10 સેકન્ડ, અહીંયા હું કહું 3 સેકન્ડ, તો 10 - 3 એટલે સમયગાળો કેટલો થઈ ગયો 7 સેકન્ડ. તો આ 7 સેકન્ડમાં કેટલું કાર્ય થાય છે તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા તમે એને ડેલ્ટા t કહી શકો અને જે કંઈ કાર્ય મળતું હશે, બરાબર છે, એ કુલ કરેલા કાર્યનો કોઈ ભાગ હશે એને પણ આપણે શું કહી શકીએ ડેલ્ટા w. તો તમે ડેલ્ટા w/ડેલ્ટા t p એવરેજ પણ લખી શકો, બરાબર. એટલે ટેક્સ્ટ બુકમાં તમને આ રીતે આપેલું છે, પરંતુ જો ક્યાંય તમે ડેલ્ટા w/ડેલ્ટા t જોવો તો પણ એ પણ ચાલે, બરાબર છે. એટલે એમાં કોઈ ખોટું છે નહીં, જેનો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એટલા માટે મેં તમને આ સમજાવ્યું છે. તો તમે એવું લખી શકો કે કાર્ય અને તે માટે લીધેલ સમયગાળા t ના ગુણોત્તરને શું કહી શકાય? કાર્ય w અને તે માટે લીધેલ કુલ સમય t ના ગુણોત્તરને સરેરાશ પાવર કહે છે. અને આપણે જાણીએ છીએ કે સરેરાશ ઘણી બધી રીતે દર્શાવી શકાય. સરેરાશ માટે તમે આવી રીતે ટ્રાયેંગલ બ્રેકેટ પણ લઈ શકો, p એવરેજ પણ લખી શકો, p બાર પણ લખી શકો, બરાબર. આપણે જાણીએ છીએ આ રીતે તમે લખી શકતા હો છો. તો જો p એવરેજ w/t અથવા ડેલ્ટા w/ડેલ્ટા t પણ તમે લખી શકો, બરાબર. તો હવે જો હું તમને એમ કહું કે આ બળ માટે અથવા તો કે કોઈ t સમય માટે તત્કાલીન પાવર જોઈએ છે તો શું કરવાનું? તો કે આપણે જાણીએ છીએ જે કાંઈ સમયગાળો છે ત્યાં તમારે શું મૂકી દેવાનું? તો કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 અથવા તો કે t ટેન્ડ્સ ટુ 0 તમે જે લેતા હોય મુજબ. જો આના માટે તમે આવું લીધેલું હોય ડેલ્ટા w/ડેલ્ટા t, સમજો મેં તમને અહીંયા કીધું તમે આની જગ્યાએ ડેલ્ટા w પણ લખી શકો અને આની જગ્યાએ ડેલ્ટા t પણ લખી શકો ને બંનેના ગુણોત્તરને તે જે તે બળ હશે તેનો શું કહેવાય? પાવર કહેવાય. તો જો અહીંયા આપણે બળનો ઉલ્લેખ નથી કરેલો, કરી દઈએ ચાલો. તે બળનો સરેરાશ પાવર કહે છે, બરાબર. તો તમે આ રીતે પણ લખી શકો ડેલ્ટા t અને ડેલ્ટા w વાળા સ્વરૂપે અને w અને t વાળા સ્વરૂપે પણ
લખી શકો બરાબર એમાં કોઈ ખોટું છે નહીં મેં તમને હમણાં સમજાવ્યું મુજબ આ કુલ સમય અને કુલ કાર્ય છે પેલું કોઈ સમયગાળો છે એ દરમિયાન થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ છે બરાબર એટલે તમે બેમાંથી જે રીતે તમને યોગ્ય લાગે તે રીતે તમે લખી શકો હવે આપણે એમ કહેતા હોય કોઈ ટી ક્ષણે તત્કાલીન પાવર તો તત્કાલીન પાવર P શું લખવું પડે લિમિટ t ટેન્ડ્સ ટુ 0 w/t એટલે કે સમયગાળાને તમે શું કરી દીધો અતિ સૂક્ષ્મ જો સમયગાળો અતિ સૂક્ષ્મ થઈ જશે આપણે જ્યારે vt વક્રની વાત કરતા xt વક્રની વાત કરતા ત્યારે મેં તમને સમજાવ્યું કે જો કોઈ vt વક્ર છે કોઈ આ રીતનો બરાબર છે હું અહીંયા v1 લઈ લઉં આ બિંદુ આગળ અને આ બિંદુ આગળ મને v2 મળે છે જો હું આ બંને પોઈન્ટને નજીક લાવું એટલે મને સમયગાળો કેવો મળશે અતિ સૂક્ષ્મ તો એ અતિ સૂક્ષ્મ સમયગાળા દરમિયાન હું જો અહીંયા કઈ સરેરાશ પ્રવેગ લેવા જઈશ તો મને શું મળતું હોય ડેલ્ટા v/Δt અને એ શું છે તો કે વક્રનો ઢાળ અને જે આપણે સ્પર્શક સ્વરૂપે મળતો હતો અને ત્યારે આપણે કહેતા હતા કે ત્યારે જે તમને ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 સમયગાળા દરમિયાન તમને જે કાંઈ સરેરાશ પ્રવેગ મળે છે તે જ લગભગ તત્કાલીન પ્રવેગ હશે કે ફેરફાર શું થઈ ગયો અતિ સૂક્ષ્મ જ્યારે આ પોઈન્ટને તમે એક્ઝેક્ટ નજીક લાવો બરાબર તો જો તો ફેરફાર આ ડેલ્ટા t સમયગાળા દરમિયાન અતિ સૂક્ષ્મ હશે v માં થતો ફેરફાર તો લગભગ તમે સમાન છે એવું કહી શકો તો આપણે એવી રીતે તત્કાલીન પ્રવેગ તત્કાલીન વેગને વ્યાખ્યાયિત કરી શકતા હતા તો અહીંયા vt વક્રની મેં તમને વાત કરી એની જગ્યાએ હું તમને wt વક્રની વાત કરું શું મળે તો કે પાવર મળી જાય બરાબર તો t ક્ષણે તત્કાલીન પાવર p લિમિટ t ટેન્ડ્સ ટુ 0 w/t બરાબર તો તમે જો તો પાવર p શું લખી શકો dw/dt જેમ આપણે ડેલ્ટા x/ડેલ્ટા t લેતા અને એમાં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકતા શું મળતું dx/dt તો એવી જ રીતે અહીંયા p તમે શું લખી શકશો dw/dt અહીંયા શું છે આ તો કે સૂક્ષ્મ સમય અને આ શું છે સૂક્ષ્મ સમયગાળા દરમિયાન થતું કાર્ય જેને આપણે શું કહી દઈએ પરિણામ 1 હવે જો તો વિદ્યાર્થી મિત્રો કોઈ બળ F ની અસર નીચે થતું સૂક્ષ્મ સ્થાનાંતર dr હોય તો તમે F.dr dw લખી શકો કેમ કે w શું થાય છે F.r બળ અને તેની દિશામાં થતું સ્થાનાંતરનું શું કરી દેવાનું છે આપણે અથવા તો કે જે તે બળ વડે થતું સ્થાનાંતર હશે તેનો અદિશ ગુણાકાર લેવાનો છે હવે અહીંયા આપણે જે કઈ કાર્યની વાત કરીએ છીએ તે સૂક્ષ્મ કાર્ય છે તો મારે સ્થાનાંતર કેવું લેવું પડશે સૂક્ષ્મ બળ જે કરે છે તો આપણે અચળ બળ લઈ લઈએ તો બળ તો કાઈ સૂક્ષ્મ કે વધુ એવું કંઈ થવાનું નથી બળ તો અચળ જ રહેશે પરંતુ આ અચળ બળની અસર હેઠળ થતું સ્થાનાંતર જો સૂક્ષ્મ હોય તો તમને કાર્ય કેવું મળશે સૂક્ષ્મ મળશે તો એટલા માટે આપણે જ્યારે એવી ધારણા કરીએ જો અચળ બળ F વડે થતું સ્થાનાંતર dr હોય તો dw શું લખી શકાય તો કે F dr જો અચળ બળ સદિશ F વડે થતું સ્થાનાંતર dr હોય તો dw સદિશ F dot dr અને પરિણામ 2 કહી દઈએ હવે તમે અહીંયા લખી શકો પરિણામ 1 અને 2 પરથી P F dot dr/dt F જે છે એ અચળ બળ છે બરાબર એટલે આપણે આવું લખી શકીએ એમાં કોઈ ખોટું છે નહીં તો જો તો dr/dt તો આપણે શું કહીએ છીએ તો કે સદિશ v આપણે જાણીએ છીએ કે dx/dt v dr/dt v આપણે જ્યારે પ્રકરણ 4 નો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આપણે સ્થાન સદિશને r વડે દર્શાવતા હતા અને ત્યારે આપણે કહેતા હતા કે સદિશ v dr/dt તો આવી રીતે તમને તત્કાલીન પાવર મળી શકે તત્કાલીન પાવર p
સદિશ f ડોટ સદિશ v, જ્યાં સદિશ v જે છે એ શું હશે તો કે આ જે કાંઈ બળ છે તે બળને લીધે જે તે સમયે મળતો વેગ હશે, બરાબર છે. તો તમારે ખાસ ધ્યાન રાખવું કે p f ડોટ v અને p એવરેજ w/t એવું તમે કહી શકો. ત્યારબાદની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે જો તમે આ તમને પૂછાય કે પાવર સમજાવો 2 માર્ક્સમાં, તો આટલું તો લખવાનું, સાથે સાથે તમારે બીજું શું લખવું પડે તો કે પાવર જો તો કેવી રાશિ હશે તો કે અદિશ ગુણાકારથી મળતી રાશિ છે. બે સદિશોના અદિશ ગુણાકારથી મળતી રાશિ હોય તો એ તમને હંમેશા શું આપે મૂલ્ય જ આપે. એટલે આ જે કઈ રાશિ છે તે કેવી થઈ જશે અદિશ રાશિ. એટલે પાવર જે છે કેવી રાશિ હશે અદિશ રાશિ છે. હવે જો આપણે તેના એકમની વાત કરીએ તો ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ, ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ એટલે જૂલ પર સેકન્ડ, અથવા તમે ડાયરેક્ટલી p w/t હતું ને એટલે w જૂલ એવું કહી શકાય એકમ માટે, બરાબર છે. હું એકમની વાત કરું તો ભાઈ કેસે કે કાર્ય બરાબર જૂલ નું થાય છે. કાર્યનું એકમ શું છે જૂલ અને સમયનું એકમ સેકન્ડ, તો જૂલ બાય સેકન્ડ એટલે જૂલ સેકન્ડ ઇન્વર્સ. પાવરનો એકમ અથવા પાવરનો SI એકમ જૂલ પર સેકન્ડ છે. હવે જૂલ જો તો વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવેલો એકમ છે. એટલે તમારે તેનો માત્ર એક જ લેટર લખવું હોય તો કેપિટલ, અને જો આખું લખવું હોય તો સ્મોલ, એટલે કે બધું સ્મોલમાં, બરાબર છે. આવી રીતે દર્શાવે જે આપણે જાણીએ છીએ. હવે આ પાવરનો SI એકમ જૂલ પર સેકન્ડ છે એ તો ખ્યાલ જ છે આપણે, પરંતુ વરાળ યંત્રના શોધક જેમ્સ વોટ ના માનમાં તેને વોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં પણ જો તો વૈજ્ઞાનિકના નામ પરથી મળતો એકમ વોટ છે, તો તમારે આખું લખવું હોય તો વોટ લખાશે સ્મોલમાં, અને માત્ર તમારે એને એક લેટર વડે દર્શાવવું તો કેપિટલ W. તો 1 વોટ શું થઈ જશે 1 જૂલ પર સેકન્ડ, બરાબર, જે તમારે ખાસ ધ્યાને લેવું. ત્યારબાદની વાત કરીએ તો પાવરનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે m1 L2 T - 3. જો આ શું છે તો કે કાર્ય એટલે m1 L2 T - 2 અને છેદમાં સમય એટલે t1. તો t1 જે છે ઉપર જશે તો t - 1 એટલે શું થઈ જશે -2 - 1 એટલે -3, બરાબર છે. તો એવી રીતે તમને તે મળી શકે. તો આટલી વસ્તુ તમારે લખવી પડે, બરાબર, 2 માર્ક્સમાં તમને પૂછે છે. હવે આ સિવાયની આપણે અન્ય વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે આપણે કાર્યનો અભ્યાસ કરેલો, ઊર્જાનો અભ્યાસ કરેલો, ત્યારે મેં તમને તેના અન્ય એકમો વિશે પણ વાત કરેલી. તો એવી જ રીતે પાવરના જો તમારે મોટા એકમો કેવા હોય તો જો તો પાવર P જે છે તેનો આપણે એકમ શું કીધો વોટ. તેના મોટા એકમમાં તો આપણે ખબર છે કિલોવોટ, મેગાવોટ, ગીગાવોટ, આવું તો આપણે કહેતા જોઈએ છીએ. પરંતુ વ્યવહારમાં તમે જો કોઈ મોટરની વાત કરતા હો, મોટર એટલે કે આપણે જે પાણીના પંપ વાળી મોટર હોય છે તે, અથવા કોઈ મોટર કારની વાત કરતા હોય તો તમે ઘણીવાર સાંભળેલું છે કે એના એન્જિનની વાત આવે ને ત્યારે હોર્સ પાવર એવા શબ્દનો ઉલ્લેખ થતો હોય, બરાબર છે. તો એ પાવરનો મોટો એકમ છે હોર્સ પાવર, બરાબર, અને જે વ્યવહારમાં ઘણો ઉપયોગી છે. તો એટલા માટે તમારે લખવું હોય તો ત્યાં લખી દેજો હાંસિયામાં 1 HP એટલે કે 1 હોર્સ પાવર = 746 વોટ. 1 હોર્સ પાવર બરાબર 746
વોટ થાય, બરાબર, જે આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર, જે આપણે દાખલા જ્યારે ગણશું ત્યારે ઉપયોગી થવાનું છે. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જો તો P W/T, તો W શું મળી જાય? P × T. તો આ સૂત્ર પરથી તમને કાર્યનો એક મોટો એકમ મળી જાય, કેમ કે જો W શું છે? કાર્ય, P પાવર અને T જે છે એ સમય. તો આ સૂત્ર પરથી તમને કાર્યનો મોટો એકમ મળે. કઈ રીતે? તો પાવરનો મોટો એકમ લઈ લો, તો ચાલો હું કિલોવોટ કહી દઉં, મોટો એકમ છે. અને સમયનો મોટો એકમ શું છે? કલાક. તો કાર્યનો મોટો એકમ કિલોવોટ અવર મળે. જે મેં તમને આપણે જ્યારે કાર્યનો અભ્યાસ કરેલો, ઉર્જાનો અભ્યાસ કરેલો ત્યારે મેં કીધેલું કે કિલોવોટ અવર જે છે તે ઉર્જાનો મોટો એકમ છે, કેમ કે કાર્ય અને ઉર્જાના એકમો સમાન છે, તો તમે એને કાર્યના પણ એકમ તરીકે લઈ શકો ને. તો જો કોઈ 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાક માટે કાર્ય થતું હોય તો તમે એવું કહી શકો કે ઈ કાર્ય જે કાંઈ છે તે 1 કિલોવોટ અવર છે. અથવા આપણે ઉર્જાની વાત કરવી હોય તો તમે એવું કહી શકો કે કોઈ 100 વોટના લેમ્પને 10 કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો તેના દ્વારા વપરાતી ઉર્જા 1 કિલોવોટ અવર હોય. જે તમે ધોરણ 10 માં અભ્યાસ કરી ચૂક્યા છો, 100 વોટના કોઈ બલ્બને 10 કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો તેના દ્વારા વપરાતી ઉર્જા 1 કિલોવોટ અવર હોય. જો આ બેનો ગુણાકાર કરો, બરાબર, P × T એટલે શું થઈ ગયું? W. તો કાર્યનો મોટો એકમ મળી જશે તમને કિલોવોટ અવર, કેમ કે 1000 10⁻³ વોટ × અવર એટલે શું થઈ ગયું? 1 કિલોવોટ અવર. હવે જો આની આપણે અન્ય વાત કરીએ તો તમે એવું પણ લખી શકો કે 10⁻³ વોટ જે છે એ એમનું રહેવા દો, બરાબર. હવે આને આપણે શું કરીએ તો કે હું તમને 100 કહી દઉં અહીંયા, અને વોટ જે છે એની જગ્યાએ હું જૂલ પર સેકન્ડ લખી શકું, અને અહીંયા કલાક જે 10 લેતા હતા એની જગ્યાએ આપણે 3600 સેકન્ડ કહી દઈએ. તો સેકન્ડ કેન્સલ. તો જો તો શું મળી જશે? 1 2 3 4 5 5 0 છે, તો 36 × 10⁵ જૂલ. અને હજી જો તમારે આને A.B સ્વરૂપમાં લાવવું તો 3.6 × 10⁶ જૂલ. તો જ્યારે આપણે ઉર્જાની ચર્ચા કરેલી ત્યારે મેં તમને કીધેલું ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર, કિલોવોટ અવર, એ બધા ઉર્જાના એકમો છે. ત્યારે મેં તમને કીધેલું કે 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ. તો જો આ રીતે તે મળતી હોય છે, બરાબર. 1 કિલોવોટ એટલે શું થઈ જાય? 10⁻³ અથવા 1000 વોટ. જે મેં અહીંયા તમને 100 જૂલ પર સેકન્ડ × 10 કલાક એવી રીતે મેં અલગ કરેલું હતું, કેમ કે અહીંયા આપણે 100 વોટ × 10 કલાક એવું કહેતા હતા. બાકી તમે અહીંયા 1000 લખી તો કોઈ ખોટું છે નહીં, બરાબર. તમને અનુકૂળ આવે તો એ રીતે તમે લખી શકો. અને કલાકને પછી આપણે કેવા ફેરવી દીધા? સેકન્ડમાં. એટલે સેકન્ડ કેન્સલ, કેમ કે વોટના બદલે તમે શું લખી શકો? જૂલ પર સેકન્ડ. તો એવી રીતે તમને 3.6 × 10⁶ જૂલ મળી જાય. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પાવરની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર તે બંનેની આપણે સાથે અહીંયા વાત કરવી જોઈએ. મેં તમને એવું કીધું કે આપણે કોઈ પાણીનો પંપ છે, પાણીની મોટર છે, બરાબર, તેના માટે આપણે એવું શબ્દનો ઉપયોગ કરતા હોય કે વધુ હોર્સ પાવરની મોટર છે, બરાબર. અથવા કોઈ કારના એન્જિનની વાત કરતા હોય તો આપણે એવું કહી શકીએ કે તે વધુ હોર્સ પાવરનું એન્જિન છે, એટલે તે વધુ ઝડપથી ચાલે છે, તેની સ્પીડ વધુ છે, બરાબર છે. તો કોઈ પણ મોટર હશે પાણીની અથવા કોઈ એન્જિનની વાત થતી હોય તો એની કાર્યક્ષમતાની વાત આવે. કાર્યક્ષમતા કોને કહેવાય? તો કે કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર ગુણ્યા 100, એટલે તમને ટકાવારીમાં મળી જાય કાર્યક્ષમતા. ખાસ આ સૂત્રને ધ્યાનમાં લેજો. આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર ગુણ્યા 100, એટલે તમને કાર્યક્ષમતા ટકામાં મળી જાય, બરાબર છે. જો તો તમારું રિઝલ્ટ પણ આવી રીતે બનતું હોય છે, જે તમારી એફિશિયન્સી અથવા તો કે કાર્યક્ષમતા જ દર્શાવે છે. તમને સમજી લો કે 600 માર્ક્સના કુલ બધા જ પેપરનો સરવાળો શું થયો? 600 માર્ક્સ.
6 પેપર છે 100 માર્ક્સ ના 600 માર્ક્સ એનો શું થઈ ગયો કુલ સરવાળો તમારે માર્ક્સ આવે છે તેમાંથી 538 કલાક તો તમારી કાર્યક્ષમતા કેટલી તો આપણે શું કરતા હોઈએ છીએ તમે મેળવેલા ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યા 100 અને ઈ જે કંઈ તમને મળે એટલા ટકા તમારું રિઝલ્ટ છે એવું આપણે કહેતા હોઈએ છીએ ત્યાં ઇનપુટ શું થઈ ગયું તો કે 600 માર્ક્સ મેં તમને ઇનપુટ શું આપ્યું 600 માર્ક્સ તમે આઉટપુટ કેટલા માર્ક્સનું આપ્યું તો કે 538 માર્ક્સનું બરાબર છે એવી રીતે તમે અહીંયા કહી શકો બરાબર તો કાર્યક્ષમતા બરાબર શું થશે તો કે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર ગુણ્યા 100% બરાબર એટલે તમને ત્યાં ટકામાં કાર્યક્ષમતા મળી જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉદાહરણ 6.11 જે પાવર પર આધારિત છે એમાં તમને કહી છે મહત્તમ 1800 કેજી ત્યાં બ્રેકેટમાં કીધું છે લિફ્ટ પ્લસ મુસાફરો સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો અહીંયા જો આપણે લઘુત્તમ પાવર મેળવવાનો છે એ વોટ અને હોર્સ પાવર બંનેમાં મેળવવાનો છે તો જો તો અહીંયા તમને લિફ્ટ માટે અચળ ઝડપ કહી દીધી છે 2 મીટર પર સેકન્ડની હવે જો તો લિફ્ટ અચળ ઝડપથી ગતિ કરતી હોય તો પરિણામી બળ શું હોવું જોઈએ શૂન્ય હોવું જોઈએ અને લિફ્ટ પર લાગતા બળો કેટલા થઈ ગયા ઉદાહરણ 6.11 6.10 જે છે તે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો વાળો જે ટોપિક છે તેના પર આધારિત જ છે અને તે પણ તમારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલું છે જે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે એટલે એકવાર તે જોઈ લેવું તો જો તો અહીંયા તમને એમ કહું કે આ કોઈ લિફ્ટ છે એ ઉપર તરફ ગતિ કરે છે તો લિફ્ટને ઉપર કોણ ગતિ કરાવતું હશે તો કે લિફ્ટ હોય ને એ કેબલ સાથે જોડાયેલી હોય અને તમે જ્યારે ટેરેસ પર જાઓ જ્યાં લિફ્ટ રૂમ હોય બરાબર ત્યાં તમને ખ્યાલ આવશે કે એક મોટર હશે જેના લીધે શાફ્ટ ગોળ ગોળ ફરતી હોય અને એ જે કંઈ શાફ્ટ ગોળ ગોળ ફરે ને એની સાથે કેબલ વીંટળાતો જતો હોય એટલે લિફ્ટ ઉપર આવે જ્યારે આ રીતે ઉલટો ફરતો હશે ને શાફ્ટ ત્યારે કેબલ એમાંથી બહાર નીકળતો હશે એટલે લિફ્ટ નીચે જતી હોય તો મોટર વડે જે કાંઈ બળ લાગતું હશે એને આપણે અહીંયા કેપિટલ F કહીએ હવે લિફ્ટને પોતાનું કંઈક દળ હશે અને દળને લીધે લિફ્ટ પર કંઈક ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે જે કેટલું હશે mg હવે તમને ત્યાં ઘર્ષણનો પણ ઉલ્લેખ કરેલો છે તો ઘર્ષણ કઈ દિશામાં હોય તો કે ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો આ દિશામાં શું હશે ઘર્ષણ બળ F બરાબર છે તો જો નીચે તરફ લાગતા બળો 2 ઉપર તરફ લાગતું બળ તો કે મોટર વડે લાગતું બળ 1 જ પણ તમને અહીંયા લિફ્ટની અચળ ઝડપ કીધેલી છે તો પરિણામી બળ શું થઈ જવું જોઈએ 0 બરાબર છે કેમ કે F બરાબર m હવે a તમે શું લખી શકો તો કે વેગ ભાગ્યા સમય હવે ઝડપ જે છે વેગ જે છે એ અચળ છે બરાબર તો પ્રવેગ શું હોય 0 તો પ્રવેગ 0 તો બળ પણ શું 0 બરાબર એટલા માટે આપણે એવું કહી શકીએ ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર કે અચળ ઝડપથી ગતિ કરે છે એટલે એનો પ્રવેગ શું હોય 0 અને જેનો પ્રવેગ 0 હશે તો પહેલો નિયમ અને બીજો નિયમ બંને એવું કહે છે કે બળ પણ શું હશે પરિણામી બળ તો કે 0 હશે બરાબર તો અહીંયા કહી શકાય લિફ્ટ અચળ ઝડપથી ગતિ કરતી હોવાથી લિફ્ટ પર લાગતું પરિણામી બળ 0 હોવું જોઈએ અને પરિણામી બળ બરાબર શું લખી શકાય તો કે જે કાંઈ બળો છે એ બધાનો શું કરી દેવાનું છે આપણે સરવાળો તો F minus mg minus small f is equals to 0 આપણે શું કરતા હોઈએ છીએ સરવાળો પણ અહીંયા આપણે એક પરિમાણની વાત કરીએ છીએ તો આપણે એક પરિમાણમાં સદિશ સ્વરૂપે નથી દર્શાવતા તમને પણ ખ્યાલ છે બરાબર આપણે શું કરીએ છીએ તો કે એકને ધન લઈ લેવાની એક દિશાને અને એક તરફની દિશાને આપણે શું કરી દેતા હોઈએ છીએ ઋણ લઈ લેતા હોઈએ છીએ તો મેં ઉપર તરફની ગતિની જે કઈ દિશા છે તેને મેં ધન લઈ લીધી તો આ બે શું થઈ જશે ઋણ તો -mg ને -f
F બરાબર અથવા તો કે મોટર વડે લાગતું બળ F બરાબર mg પ્લસ F. હવે mg તમને ત્યાં શું છે તો કે m જે છે 1800 kg કીધો છે, g આપણે સરળતા ખાતર 10 લઈ લઈએ પ્લસ ઘર્ષણ બળ તમને ત્યાં આપી દીધું છે 4000. તો જો તો 1800 ગુણ્યા 10 એટલે 18000 પ્લસ 4000 એટલે શું મળી જશે 22000 ન્યૂટન. તો બળ F = 22000 ન્યૂટન. હવે જો તો તમારી પાસે બળ છે, ઝડપ તમને આપેલી છે, તો પાવર મળી જાય. પાવર P = F * V. તો 22000 ગુણ્યા 2 એટલે શું મળી ગયો પાવર 44000. પરંતુ આ જે કઈ 44000 તમને મળે છે એ શું મળશે વોટ. તમારે મેળવવાનો છે કેમાં તો કે આપણે મેળવવાનું છે હોર્સ પાવર અને વોટ બંનેમાં. તો માટે P = 44000 ભાગ્યા શું કરવું પડશે 746. કેમ તો કે 1 અથવા આવી રીતે લખી દો 746 વોટ બરાબર 1 HP માટે 44000 watt is equal to how many horsepower? So 44,000 into 1 divided by 746. તો તમને P જે છે પાવર જે છે એ વોટ્સ પાવરમાં મળી જાય. જે તમે ભાગાકાર કરશો તો તમને મળશે 58.98. માટે P = 58.98 HP વોટ્સ પાવર. માટે P = તમે શું કહી શકો લગભગ 59 વોટ્સ પાવર. તો આ થઈ ગયો તમારો હોર્સ પાવરનો આન્સર. અને વોટમાં શું હતું તો કે 44000 વોટ. બરાબર છે. તો એવી રીતે તમે આ પ્રકારના જે કાંઈ પાવર આધારિત પ્રશ્નો છે તે સરળતાથી સોલ્વ કરી શકો. આ પ્રકારના પ્રશ્નો તમને ઘણીવાર MCQ લેવલે પૂછાતા હોય છે. અને આ પ્રકારના પ્રશ્નોની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાયમાં પાવર આધારિત પ્રશ્ન આપેલો છે, જે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.9. એમાં તમને શું કહે છે તો કે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? 1 t⁻², 2 t 3 t⁻³ અને 4 t². તો જો અહીંયા તમને ચાર ઓપ્શન આપી દીધેલા છે. બરાબર છે. અને કઈ પણ દીધેલું છે કે સ્થિર સ્થિતિમાંથી શું કરે છે ગતિની શરૂઆત કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.9. તો આના માટે આપણે ડાયરેક્ટલી અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી શકીએ ને. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ v = v0 + at પરથી જો તો v0 તો શું હશે 0, કેમ કે તમને પ્રારંભમાં શું કીધું છે સ્થિર, એટલે v0 = 0 + at માટે v = at આવું મળી ગયું. હવે પાવર P = તો આપણે શું કહીએ છીએ F * V. તો F બરાબર શું લખાય ma અને V = તો કે at જે હમણાં આપણે મેળવી ચૂક્યા છીએ. તો ma² × t માટે પાવર P = તમે આવું લખી શકો. તો માટે P પ્રપોર્શનલ ટુ શું થઈ ગયું માત્ર t. કેમ તો કે જો દળ જે છે એ તો અચળ જ હશે અને અહીંયા તમને પ્રવેગ પણ અચળ કીધેલો છે, એટલા માટે જ આપણે અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરેલો છે. તો પાવર જે છે એ માત્ર ને માત્ર સમય પર આધારિત હશે. સમય વધશે તો પાવર વધશે, સમય ઘટશે તો પાવર ઘટશે. ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. બરાબર છે. કેમ કે દળ જે છે એ અચળ હશે, પ્રવેગ પણ અચળ. આ બંને રાશિ તો બદલાવાની નથી. બરાબર છે. તો આ જેમ બદલાશે એમ પાવર બદલાશે અને બંને સમપ્રમાણમાં છે. આ વધશે તો આ વધશે, ઘટશે તો ઘટશે. જો ma²/t હોત તો સમય વધે એમ પાવર ઘટે અને સમય ઘટે એમ પાવર વધે.
બરાબર છે આ શું છે સમપ્રમાણમાં એટલે એક વધશે તો બીજી રાશિ પણ વધશે એક રાશિ ઘટશે તો બીજી રાશિ પણ ઘટશે તો આ થઈ ગયું સ્વાધ્યાયના દાખલા નંબર 6.9 નું સોલ્યુશન બરાબર તમે આવી રીતે આ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરી શકો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.10 જે છે તે પણ પાવર આધારિત છે તે પણ આપણે સાથે સાથે જોઈ લઈએ એમાં તમને શું કહે છે તો કે એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે તો જો તો અહીંયા તમને સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે એવું પૂછેલું છે અને ત્યાં તમને સેમ જ એક t1/2 બે t 3 t3/2 અને 4 t² આવા પ્રકારના વિકલ્પો આપેલા છે તેમાંથી કયો વિકલ્પ સાચો છે તે તમારે ચેક કરવાનું છે તો જો તો અહીંયા આપણે ધારણા કરી લઈએ ધારો કે પદાર્થ જે છે ને એ સ્થિર છે અને પદાર્થ પર F જેટલું બળ લગાડતા અચળ પાવરની અસર હેઠળ t સમયે v વ્યક્તિ કોઈ એક જ દિશામાં ગતિ કરે છે શું કરવા આવી ધારણા કરીએ છીએ એ હમણાં હું તમને કહું ધારો કે m તળના સ્થિર પદાર્થ પર F જેટલું બળ લગાડતા અચળ પાવર P ની અસર હેઠળ t સમયે v વેગથી એક દિશામાં ગતિ કરે છે તમને ત્યાં એક દિશામાં ગતિ કરે છે એવું કીધેલું છે હવે અહીંયા આપણે સ્થિર એટલા માટે લઈએ છીએ કે પ્રારંભિક સ્થાન આપણા માટે શું થઈ જાય શૂન્ય એટલે ડેલ્ટા x તમે x લખી શકો એટલે કે અંતિમ સ્થાન લખી શકો એટલા માટે બરાબર છે તો સ્થિર પદાર્થ અને સ્થિર હશે તો પ્રારંભિક વેગ જે છે એ પણ તમે શું કહી શકો 0 કહી શકો બરાબર t સમયનો વેગ આપણે ખબર પડી ગઈ શું હશે v તો t બરાબર 0 એટલે કે પ્રારંભિક જ્યારે વાત કરતા ત્યારે v બરાબર શું મળશે 0 અને t બરાબર t આગળ v બરાબર v થઈ જશે બરાબર એટલા માટે તો જો આના માટે શું કરાય તો કે આના માટે જ્યારે આપણે સ્થાનાંતરની વાત કરવી હોય ને તો આપણે કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરાય કાર્ય ઊર્જા પ્રમેય મુજબ તમે શું કહી શકો તો કે W ડેલ્ટા k પરંતુ W બરાબર pt હોવાથી W ની જગ્યાએ શું મૂકી દઈશું પાવર ઇન્ટુ ટાઈમ અને ડેલ્ટા k એટલે તમે kf ki લખી શકો તો અંતિમ વેગ તો કે v પ્રારંભિક તો કે 0 એટલે સ્થિર પદાર્થ લીધો છે બરાબર હાફ mv² તો માટે v² શું થઈ જાય જો તો v² 2pt/m હવે જો તો આપણે v² ને v રાખીએ કેમ કે આપણે સ્થાનાંતર મેળવવું છે તો v આપણી પાસે હશે તો v પરથી તમે સ્થાનાંતર મેળવી શકો આપણે જાણીએ છીએ કે x એનું તમે એકવાર વિકલન કરશો શું આપે v અને મેં તમને કીધું કે v નું જો તમે સંકલન કરશો ને તો તમને શું આપશે x તો એટલા માટે આપણે હવે અહીંયા શું કરાય તો કે v બરાબર dx/dt એવું લખી દેવાય is equals to √2pt/m કારણ કે v is equals to dx/dt જો તો માટે dx is equals to √2pt/m dt હવે બંને બાજુ સંકલન લેતા બંને બાજુ સંકલન લેતા તો અહીંયા શું મળશે તો કે dx કાઈ નથી તો 1 નું સંકલન કરશું 0 થી x is equals to અહીંયા તો કે 2p અને m આ ત્રણે ત્રણ વસ્તુ અચળ છે બહાર લઈ લો અંદર વધશે શું તો કે √t વધશે વર્ગમૂળમાં t જ વધશે જેને તમે શું કહી શકો
અડધી ઘાત t dt સમય તો કે 0 થી t જેને તમને કીધું હતું ને એટલે આપણે લિમિટમાં સરળતા રહેશે બરાબર એટલા માટે તો તમને આવું મળે છે હવે જો સંકલન કરશો એટલે ડાબી બાજુ શું મળી જવાનું છે તો કે 1 નું સંકલન જે તે ચલ તો કે x અને 0 થી x જમણી બાજુ તો કે √2p/m અચળ છે આપણે અચળ પાવર માટે જ કીધું હતું કે અચળ પાવર એ t સમયે v વ્યક્તિ ગતિ કરે છે અને દળ તો અચળ જ હશે તો t⁻²² તો ઘાતમાં 1 નો વધારો હાફ પ્લસ 1 એટલે કે અડધી ઘાત તો હતી પ્લસ 1 કરો એટલે દોઢ ઘાત થઈ જશે દોઢ એટલે 3/2 ડિવાઇડ બાય 3/2 0 થી t માટે અહીંયા જો તો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો બંને માટે 0 છે બાદ કરો ન કરો કાઈ ફેર નહીં પડે ડાયરેક્ટ અપર લિમિટ મૂકી દો તો x બરાબર √2p/m t⁻³ divided by 3/2 is equals to √2p/m into છેદનો છેદ અંશમાં t⁻³ divided by 3 આવું મળી જશે હવે જો તો x એટલે કે સ્થાનાંતર બરાબર આપણે આવું મળે છે તો માટે x પ્રોપોર્શનલ ટુ શું મળશે તો કે આ અચળ આ તો કોઈ સંખ્યા છે આ પણ અચળ આ પણ સંખ્યા અને આ પણ સંખ્યા તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t⁻³ બરાબર તો સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે તો કે t⁻³ ના સમપ્રમાણમાં હશે બરાબર તો આ પ્રકારે તમે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.10 જે છે તે સોલ્વ કરી શકો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને પાવર આધારિત એટલે કે કાર્યક્ષમતા પર આધારિત સ્વાધ્યાયનો દાખલા નંબર 6.15 પણ આપેલો છે જે તમે તમારી રીતે ટ્રાય કરજો મેં તમને કીધું ને કે કાર્યક્ષમતા બરાબર શું લખી શકાય તો કે આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર બરાબર એટલે તમને ત્યાં 6.15 માં ઇનપુટ પાવર શોધવાનું પૂછેલું છે તમને ત્યાં કાર્યક્ષમતા આપેલી છે અને આઉટપુટ પાવર માટે તમને કહે છે કે પાણીને 30 મીટર ક્યુબ ની જે કઈ ટાંકી છે તેને 40 મીટર ઊંચાઈએ ચડાવવામાં આવે છે બરાબર એ રીતે છે એટલે તમને આઉટપુટ પાવર મળી જશે આઉટપુટ પાવર મળી જાય અને કાર્યક્ષમતા આપેલી છે તો એ બંને પરથી ઇનપુટ પાવર પણ મળી શકે તો એ જાતે ટ્રાય કરજો હું તમને પછી જ્યારે સ્વાધ્યાયના દાખલા કરાવવાનો છું ત્યારે સોલ્વ કરાવવાનો જ છું બરાબર છે તમારે માત્ર પ્રેક્ટિસ માટે ટ્રાય કરવો તો આજના લેક્ચરમાં તમને જો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અસ્તુ આભાર